નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। અહીંયા આપણે પ્રકરણ 14 સંભાવનાની થિયરી શીખી રહ્યા છીએ। એની અંદર આગલા બે વિડિયોની અંદર થિયરી ઘણી બધી શીખી લીધી છે, પરંતુ આજે જે શીખવા જઈ રહ્યા છે એવી થિયરી વિશે માહિતી આપણને ત્યાં ચોપડીની બહુ અંદર માહિતી આપેલી નથી અને આના આધારે પણ હેતુલક્ષીઓ પૂછાય છે। તો અત્યારે જે માહિતી આપવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યની છે। ભવિષ્યની અંદર જ્યારે તમારે કોમ્પિટિટિવ એક્ઝામ જ્યારે આપવાની થશે ત્યારે પણ આ થિયરી ખૂબ જ કામ આવશે। તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જે શીખવા જઈ રહ્યા છે ને ધ્યાનપૂર્વક શીખવાનો પ્રયત્ન કરજો, એક એક શબ્દ ધ્યાનપૂર્વક સાંભળજો। સૌપ્રથમ આપણે અહીંયા અંગ્રેજી મહિનામાં 5 રવિવાર આવવાની સંભાવના, હાલ મેં ઉદાહરણ પૂરતો રવિવાર લીધો છે, અને અંગ્રેજી મહિના જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીનો કોઈ પણ મહિનો હોય એની અંદર 5 રવિવાર આવવાની સંભાવના, 5 સોમવાર આવવાની સંભાવના, 5 મંગળવાર આવવાની સંભાવના, 5 બુધવાર આવવાની સંભાવના, 5 ગુરુવાર આવવાની સંભાવના, 5 શુક્રવાર આવવાની સંભાવના, 5 શનિવાર આવવાની સંભાવના, બધાને એક જ નિયમ લાગુ પડશે। હાલ મેં ઉદાહરણ પૂરતો રવિવાર લીધો છે, પણ તમને પરીક્ષાની અંદર 5 સોમવાર આવવાની સંભાવના પૂછાય, 5 મંગળવાર આવવાની સંભાવના પૂછાય, એટલે અઠવાડિયાના 7 વારમાંથી કોઈ પણ વાર તમને પૂછાય, પણ એક રવિવાર આપણે અહીંયા ઉદાહરણ પૂરતો લીધો છે। હવે જો તમને આ કોષ્ટક યાદ હશે તો તમે સરળતાથી સીધો ફટ કરતો જવાબ આપી શકો, એક જ સેકન્ડની અંદર જવાબ આપી શકશો। તો અંગ્રેજી મહિનાના દિવસોની સંખ્યા અને એની સામે 5 રવિવાર આવવાની સંભાવના, જે પણ મહિનો છે એ કેટલા દિવસનો છે એ પ્રમાણે એની સંભાવના આવશે। ખૂબ જ સરળ છે, લાઈનસર યાદ રાખી લેવાનું છે। 28 દિવસનો મહિનો હોય તો 5 રવિવાર આવવાની સંભાવના 0, 29 દિવસનો મહિનો હોય તો 5 રવિવાર આવવાની સંભાવના 1 સપ્તમાંશ, 30 દિવસનો મહિનો હોય તો 5 રવિવાર આવવાની સંભાવના 2 સપ્તમાંશ, 31 દિવસનો મહિનો હોય તો 5 રવિવાર આવવાની સંભાવના 3 સપ્તમાંશ। સો ઈઝી, એકદમ આને તમારે યાદ રાખી લેવાનું છે। અને આ કઈ રીતનું આવે છે બસ હું તમને સમજાવું છું કે ખરેખર 0 કઈ રીતનું આવે, અંશમાં 1 કઈ રીતનું આવે, 2 કેમ આવે, 3 આવે, હું તમને ડિટેલમાં સમજાવવાનો છું। પણ હાલ આ ઈ યાદ નહીં રહે તો ચાલશે, આપણને કોષ્ટક યાદ હોવું જોઈએ, બરાબર છે। હવે સૌપ્રથમ તમને 12 મહિનાના દિવસોની સંખ્યા યાદ હોવી જોઈએ। તો એના માટેની એક ટેકનિક તમે નીચલા ધોરણની અંદર શીખીને આવેલા છો, આ મહિનાને ગોખવાની જરૂર ના પડે, બરાબર છે। તો એની અંદર આપણી પાસે એક ટેકનિક હતી, આ રીતે મુઠ્ઠી વાળવાની, મુઠ્ઠી વાળી અને જે ટેકરાઓ છે બધા 31 દિવસો વાળા મહિના છે, અને જે ખાડાઓ જે છે એ 30 દિવસ વાળા છે। એની અંદર આ ફેબ્રુઆરી મહિનો છે એટલે 28 કે 29 ક્યારે હું તમને અલગથી સમજાવું હમણાં, બરાબર છે। તો સૌપ્રથમ અહીંયા જો કે આ રે તમારા જે આ મહિનાના દિવસો છે ને ગોખવા નહીં પડે, તમે સરળતાથી આ ટેકનિક અપનાવજો કે તમને ઘણા બધાને આની ખબર પણ હશે, બરાબર છે। પણ જેને ખબર ના હોય એ ધ્યાન આપો। તો ટેકરો ખાડો ટેકરો ખાડો ટેકરો ખાડો ટેકરો એ રીતનું આગળ વધવાનું છે, અથવા તો ડુંગર તળેટી ડુંગર તળેટી ડુંગર તળેટી ડુંગર, બરાબર છે। આ રીતના આપણે આગળ વધવાનું છે। તો યાદ રાખજો, જાન્યુઆરી ટેકરા ઉપર છે, જાન્યુઆરી 31, ફેબ્રુઆરી 28 કે 29 ખાડામાં આવ્યો, ફરી ટેકરા ઉપર આવ્યા માર્ચ 31, પછી એપ્રિલ માં ખાડામાં આવ્યા 30, મે ટેકરા ઉપર આવ્યા 31, જૂન ખાડામાં ગયા 30, જુલાઈ ટેકરા ઉપર ચડ્યા 31। હવે ધ્યાન આપજો, આ જે જુલાઈ વાળા ટેકરા ઉપરથી કૂદકો મારવાનો છે, મહાજંપ, સીધો જ મોટો કૂદકો મારીને પહેલા ટેકરા ઉપર આવી જવાનું। કારણ કે તમને ખબર હશે અહીંયા લખેલું છે જુલાઈ અને ઓગસ્ટ બે મહિના એવા છે જે સળંગ 31 દિવસના આવે છે, બાકીના મહિના છે એ વારાફરતી 31 એ રીતના આવે છે, બરાબર છે। તો યાદ રાખજો, આ ટેકરા ઉપરથી સીધો જ મોટો કૂદકો મારી અને પહેલા ટેકરા ઉપર આવી જવાનું છે। એટલે જુલાઈ પછી ઓગસ્ટ 31, ઓગસ્ટ પછી સપ્ટેમ્બર 30 ખાડામાં ગયા, સપ્ટેમ્બર પછી ઓક્ટોબર 31 ટેકરા ઉપર આવ્યા, ઓક્ટોબર પછી નવેમ્બર ખાડામાં આવ્યા, નવેમ્બર 30, અને નવેમ્બર પછી ડિસેમ્બર ફરી પાછા ટેકરા ઉપર આવી ગયા।
તો ડિસેમ્બર 31. તો આ લાઈનસર તમે આ રીતના તમે જોશો, તમને મહિનાના દિવસો ગોખવા પડશે નહીં, બરાબર છે. તો આ રીતના તમે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. આના મહિનાના દિવસો તૈયાર કરી નાખો તો શું તૈયાર થઈ જાય સરળતાથી. તમને ઘણા બધા આમાંથી તૈયાર હશે, બરાબર. ખાડા ટેકરાની જરૂર પણ નહીં પડે, બરાબર છે. તો આ રીતે તમને પૂછવામાં આવે કે ચલો લાઈનસર જોતા જઈએ. જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવવાની સંભાવના કેટલી? ચલો 31 દિવસ માનો મહિનો જુઓ તો જાન્યુઆરીમાં 31 દિવસ છે, એની સંભાવના કેટલી છે? 3 સપ્તમાંશ. ફેબ્રુઆરી 28 કે 29 છે, એમાં જો 28 દિવસનો ફેબ્રુઆરી મહિનો હોય તો એની અંદર 5 રવિવાર આવવાની સંભાવના 0 આવશે. જો એ ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો હોય તો એની અંદર 5 રવિવાર આવવાની સંભાવના 1 સપ્તમાંશ આવશે, બરાબર. બંને. ચલો માર્ચ મહિનાની અંદર 5 રવિવાર આવવાની સંભાવના તમને ખ્યાલ આવી ગયો છે. 31 દિવસનો મહિનો છે, 3 સપ્તમાંશ આવશે. એપ્રિલ મહિનાની અંદર 5 રવિવાર આવવાની સંભાવના 30 દિવસનો મહિનો છે, 2 સપ્તમાંશ આવશે. મે મહિનાની અંદર 5 રવિવાર આવવાની સંભાવના 31 દિવસનો મહિનો છે, 3 સપ્તમાંશ આવશે. જૂન મહિનો 30 દિવસનો છે, 2 સપ્તમાંશ. જુલાઈ 31, 3 સપ્તમાંશ. ઓગસ્ટ 31, 3 સપ્તમાંશ. ઓગસ્ટ પછી સપ્ટેમ્બર 30, 2 સપ્તમાંશ. ઓક્ટોબર 31, 3 સપ્તમાંશ. નવેમ્બર 30, 2 સપ્તમાંશ. ડિસેમ્બર 31, 3 સપ્તમાંશ. તો આ રીતના તમે સરળતાથી, જો તમે મહિના સામે દિવસોની સંખ્યા યાદ હશે તો તમે સરળતાથી આના જવાબ આપી શકો. લાઈનસર જ યાદ રાખી દો. 28, 29, 30 અને 31. તો છેદ તો બધાના 7 જ છે. ઓલરેડી આ 0 ના છેદમાં 7 તો છે જ, કારણ કે અઠવાડિયાના દિવસો 7, પણ 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો એટલે જવાબ શું આવે? 0. એટલા માટે અહીંયા 28 દિવસ વાળો મહિનો હોય તો એની સંભાવના કેટલી છે? 0, 5 રવિવાર આવવાની, બરાબર. બાકી તો 0, 1, 2 અને 3, બરાબર. 0, 1, 2, 3. 28 સામે 0, 29 સામે 1, 30 સામે 2, 31 સામે 3. આ રીતનું સરળતાથી આપણે યાદ રાખી શકીએ. તો આ જે છે વ્યવસ્થિત કોષ્ટકને તૈયાર કરી દેજો. મહિનાના દિવસો તમને ઓલરેડી યાદ હશે. હવે આપણે વાત કરવી છે કે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસો ક્યારે આવે અને 29 દિવસો ક્યારે આવે. તો જે લીપ વર્ષ છે દર 4 વર્ષે આવતું હોય છે. તો દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો આવે. બાકીના જે વર્ષ છે ને બિન લીપ વર્ષ એટલે લીપ વર્ષ ના હોય એવા વર્ષમાં ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોય. ધારો કે આપણે ચાલુ સાલ છે 2025. 2025 જે છે એને તમે 4 વડે ભાગશો. હંમેશા 4 વડે જ ભાગવાનું, કારણ કે જે લીપ વર્ષ દર 4 વર્ષે આવે છે એટલે જે તે વર્ષને 4 વડે ભાગવાનું, બરાબર છે. જો શેષ શૂન્ય ના આવે તો એ વર્ષનો ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હશે. આ ચાલુ વર્ષનો ફેબ્રુઆરી મહિનો તમે જુઓ 28 દિવસનો છે. કેટલા દિવસનો છે? 28 દિવસનો. કારણ કે 2025 તમે 4 વડે ભાગો તો શેષ શૂન્ય નહીં આવે. જોઈ લો 4 5 20. ઉપરથી ઉતારે બગડો, ભાગને 4 માટે આપણે શૂન્ય, ઉપરથી ઉતારે પાંચડો. 4 6 24, 5 में 4 જાય 1, બરાબર છે. શેષ શૂન્ય ના આવે. તો અહીંયા શેષ શૂન્ય આવી નથી એટલે 2025 નો જે ફેબ્રુઆરી મહિનો હતો કેટલો હતો? 28 દિવસનો હતો. અને એટલા માટે 2025 નો આજે આપણો વર્ષ છે પણ કેટલા દિવસનું છે? 365 દિવસનું છે. બિન લીપ વર્ષ હંમેશા 365 દિવસનું હોય. આ જ રીતે તમે 2026 ને 4 વડે ભાગો શેષ શૂન્ય નહીં આવે. 2027 ને 4 વડે ભાગો શેષ શૂન્ય નહીં આવે. પણ તમે 2028 ને ભાગી જુઓ તો અહીંયા 2028 ને તમે 4 વડે ભાગશો તો અહીંયા શેષ શૂન્ય આવશે. બે નીચે ઉતારો, ભાગને 4 માટે આપણે શૂન્ય, 8 વડે નીચે ઉતારો. 4 * 7 28, 8 માંથી 8 જાય તો 0. મારા શબ્દો પર તમારું ખૂબ ધ્યાન હશે, મને ખબર છે. તો શેષ શૂન્ય આવી અહીંયા જો 2028 ને 4 વડે ભાગતા શેષ શૂન્ય આવે છે. તમારે ચેક કરવું હોય તો કરી લેજો. 2028 નો જે ફેબ્રુઆરી મહિનો આવશે એ 29 દિવસનો હશે, કારણ કે શેષ શૂન્ય આવી છે. અને એ વર્ષ તમારો 366 દિવસનું હશે. એ લીપ વર્ષ હશે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે જે વર્ષ તમે 4 વડે ભાગો શેષ શૂન્ય ના આવે તો એનો ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોય
અને જે વર્ષને તમે 4 વડે ભાગો શેષ શૂન્ય આવે તો એ મહિનો 29 દિવસનો. હવે આ પ્રશ્ન કઈ રીતનો પૂછાય છે? તમને પ્રશ્ન આ રીતનો પૂછાય 2025 ના ફેબ્રુઆરી મહિનામાં 5 રવિવાર આવવાની સંભાવના તરત જ નક્કી કર્યો. 2025 નો ફેબ્રુઆરી મહિનો કેટલા દિવસનો છે? આપણો 28 દિવસનો છે. કેટલા દિવસનો? 28 દિવસનો, એટલે કે બિન લીપ વર્ષ છે. તો એની અંદર 5 રવિવાર આવવાની સંભાવના શું આવશે? 0 આવશે. શું આવશે? 0. ચલો તમે એવો ઉલ્લેખ કર્યો હોય 2028 ના ફેબ્રુઆરી મહિનામાં 5 ગુરુવાર આવવાની સંભાવના. કયો વર્ષ કીધું? 2028. અને વાર મે બદલ્યો છે, યાદ રાખજો. ગુરુવાર કયો છે? નિયમ બધાના માટે સરખો જ હોય, બરાબર છે? બધાના માટે નિયમો જુદા જુદા ના હોય. તો અહીંયા 2028 ના વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર 5 ગુરુવાર આવવાની સંભાવના. 2028 નું જે વર્ષ છે એની અંદર 4 વડે ભાગતા છે શૂન્ય આવી છે, એટલા માટે લીપ વર્ષ છે. અને લીપ વર્ષ હોય તો એનો ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો હશે. અને 29 દિવસનો હોય તો એની અંદર 5 ગુરુવાર આવવાની સંભાવના કેટલી આવશે? 1 સપ્તમાંશ આવશે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે. તો 28 દિવસનો મહિનો હોય તો 5 રવિવાર આવવાની સંભાવના 0, 29 દિવસનો હોય તો 1 સપ્તમાંશ, 30 દિવસનો હોય તો 2 સપ્તમાંશ, 31 દિવસનો હોય તો 3 સપ્તમાંશ. 0 1 2 3 અંશ ખાલી યાદ રાખજો. 28 29 31 0 1 2 3. બરાબર છે? આ રીતના હવે યાદ રાખજો. હવે જો આ તો તમે તૈયાર કરી નાખ્યું હશે, પણ તમારા મનમાં એક પ્રશ્ન થાય કે આ 0 કેમ આવે, આ 1 કેમ આવે, 2 કેમ આવે, 3 કેમ આવે? સરળ જ છે એકદમ. એક મહિનાના અઠવાડિયા કેટલા? તો 4. બીજું અહીંયા એક અઠવાડિયાના દિવસો કેટલા? 7. 7 દિવસોને 4 અઠવાડિયા વડે ગુણો. ચલો 7 * 28. હવે ધ્યાન આપજો. તમને બિન લીપ વર્ષનો ફેબ્રુઆરી મહિનો કયો હોય તો એના દિવસો કેટલા હોય? 28. ચલો 28 માંથી 28 જાય કેટલા વધ્યા? 0 વધ્યા ને, એના માટે શું આવશે? 0. ચલો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો હોય તો એની અંદર તમારે 7 * 28 તો 28 જ આવશે. પણ ફેબ્રુઆરી મહિનો એ તમારો 29 દિવસનો હશે, એમાંથી 28 બાદ કરો કેટલા વધ્યા? 1. 7 વાર છે, એમાંથી એક વાર ગમે તે હોઈ શકે, બરાબર છે? તો અંશમાં શું આવશે? 1. 30 દિવસનો મહિનો હોય તો 30 માંથી 28 બાદ કરો તો કેટલા આવ્યા? 2. એટલા માટે 2 સપ્તમાંશ આવે છે. 31 દિવસનો મહિનો હોય તો 31 - 28 11 માં જાય તો 3, એટલા માટે 3 સપ્તમાંશ આવે છે. બરાબર ને? બસ ચોક્કસ ગણિત છે, એમ 68 નથી, અટકળ પછી 150 નથી. બરાબર છે? તો આ થઈ તમારી 5 રવિવાર, 5 સોમવાર, 5 મંગળવાર, 5 બુધવાર, 5 ગુરુવાર, 5 શુક્રવાર, 5 શનિવાર આવવાની સંભાવના. બરાબર? બધા માટે એક જ નિયમ. હવે ક્યારેક આ પણ પૂછાય છે, મેં નોંધ કરીને લખ્યું છે, ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આને પણ યાદ રાખી લેજો, ખૂબ જ મહત્વની માહિતી. લીપ વર્ષ ન હોય એટલે કે લીપ વર્ષ ના હોય તો એ વર્ષ 365 દિવસનું હોય. એટલે કે એની અંદર ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો, એટલા માટે 365 દિવસનો હોય. લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના. તો કેટલી આવશે? અઠવાડિયાના દિવસો 7, એની અંદર 53 રવિવાર આવવાની સંભાવના કેટલી? 1 સપ્તમાંશ આવશે. કેટલી આવશે? 1 સપ્તમાંશ. આની અંદર પણ તમે હવે ખ્યાલ આવી ગયો છે, અઠવાડિયાના દિવસો તો 7, પણ અંશમાં એકડો કેમ આવ્યો? તો આપણે બધાને ખબર છે કે આખા વર્ષના અઠવાડિયાની સંખ્યા કેટલી? 52. હવે એક અઠવાડિયાના દિવસો કેટલા? 7. ચલો 7 2 14, 14 નો ચોગડો વધ્યા 1, 7 ને 35, 35 ને 1 364 મળ્યા. બરાબર? હવે આખું વર્ષ તો આપણો 365 દિવસનું છે, તો 365 માંથી આ 364 બાદ કરી દો. 5 ને 4 જાય તો કેટલા દિવસો વધ્યા? 1. તો એ જે 1 વધ્યો છે એ અહીંયા તમારો જે 53મો રવિવાર છે ને હોઈ શકે. બરાબર છે? એટલા માટે અહીંયા અંશમાં 1 સપ્તમાંશ આવશે.
હવે લીપ વર્ષ હોય તો એ તમારો 366 દિવસનું હોય તો એની અંદર 53 રવિવાર આવવાની સંભાવના કેટલી તો એ તમને બે સપ્તમાંશ મળશે હવે તમને ખ્યાલ આવી ગયો હશે 366 માંથી 364 બાદ કરો 6 મે 4 જાય તો 2 તો જે 53 રવિવાર છે એ 53મો કારણ કે વર્ષના અઠવાડિયા તો 52 છે 52 રવિવાર તો આવી જાય છે તો જે 53મો રવિવાર છે એ બાકીના જે બે દિવસો રહ્યા ને એ બે માંથી હોઈ શકે બરાબર સંભાવના બે છે ત્યાં એટલા માટે અંશની અંદર કેટલા આવશે બે આવશે ઓકે નંબર 3 ક્યારે પૂછાયો નથી આર્યો ધ્યાન આપજો લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 52 રવિવાર આવવાની સંભાવના જો અહીંયા પૂરક ઘટનાને આપણે થોડીક યાદ કરી લઈશું 52 રવિવાર આવવાની સંભાવના કેટલી મળે છે 6 સપ્તમાંશ અઠવાડિયાના દિવસો તો સાત પણ અંશમાં 6 કેમ આવે તમારા મનની અંદર પ્રશ્ન થાય હવે જો વર્ષના અઠવાડિયા 52 અઠવાડિયાની અંદર 52 રવિવાર તો આવી ગયા બરાબર છે હવે ટોટલ દિવસો 7 જે છે એ 7 ની અંદર બાકીના રવિવાર સિવાયના જે દિવસો છે એ 6 દિવસો વધે છે રવિવાર ન હોવાની સંભાવના ધ્યાન આપજો અઠવાડિયાના દિવસો 7 એમાંથી રવિવાર ન આવવાની સંભાવના કેટલી તો ટોટલ 7 દિવસોમાંથી રવિવાર કાઢી નાખો તો અહીંયા કેટલા દિવસો વધશે 6 બરાબર છે તો અહીંયા લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 52 રવિવાર આવવાની સંભાવના કેટલી આવશે 6 સપ્તમાંશ આવશે કારણ કે જે અઠવાડિયાના 7 દિવસો છે એમાંથી રવિવારને બાદ કરતા રવિવાર સિવાયના કેટલા વાર વધે છે બીજા 6 વધે છે એટલા માટે મગજમાં ફિટ કરજો થોડું સમજવું અઘરું પડશે તમને બરાબર છે પણ એવું હોય તો તૈયાર કરી નાખવાનું બરાબર 52 રવિવાર આવવાની સંભાવના કેટલી આવે છે સપ્તમાંશ આ ક્લિયર કટ એકદમ પાક્કું લીપ વર્ષ ના હોય તો 53 રવિવાર આવવાની સંભાવના એક સપ્તમાંશ અને લીપ વર્ષ હોય તો એની અંદર 53 રવિવાર આવવાની સંભાવના બે સપ્તમાંશ આ વસ્તુ વારંવાર પૂછાયેલી છે બરાબર ભવિષ્યની અંદર જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તમે જ્યારે આપશો ત્યારે પણ આવી વસ્તુ બહુ પૂછાતી હોય છે આમાંથી જ આવતા હોય છે ઘણા બધા બરાબર છે તો આ પ્રકારની આપણી આ થિયરી હતી ખૂબ જ તમને મજા આવી હશે હવે જે આપણો સ્વાધ્યાય ચાલુ છે એના દાખલા પણ એક સરસ રીતે આપણે ગણવાના છીએ એના દાખલા પણ આપણે પ્લેલિસ્ટમાં મૂકી દઈશું બીજો વિદ્યાર્થી મિત્રો આપણા પ્રકરણો જે ચાલી ગયા છે પ્રકરણ 1 પ્રકરણ 2 પ્રકરણ 3 અને પ્રકરણ 5 બરાબર છે એ બધા જ પ્રકરણની થિયરી અને સ્વાધ્યાયનો એક દાખલો આપણે પ્લેલિસ્ટમાં મૂકેલો છે તો એના વિડિયો જોઈને શીખવાનો પ્રયત્ન કરજો અને તમને વિડિયો ગમતા હોય તો શેર કરજો લાઈક કરજો અને ખાસ વિદ્યાર્થી મિત્રો હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ મારા વિડિયોને જુએ છે પરંતુ તમારી પાસે મારી એક જ અપેક્ષા હોય છે કે મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો તો જ્યારે પણ વિડિયો જોઈ લો છો અને તમને વિડિયો ગમે છે તો ચોક્કસ લાઈક કરો અને બહુ ગમે તો શેર કરો અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરી દો બરાબર છે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય મા સરસ્વતી